રાવણનો ભાઈ કુંભકર્ણ એને કેટલાય વર્ષો સુધી તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને તે ઇન્દ્રાસન માગવાનો હતો. ઇન્દ્રનું આસન, સ્વર્ગમાં દેવોના મેન છે ઇન્દ્ર, એમનું આસન માગવાનું હતું. ભગવાનને આ જાતની જાણ થઈ ગઈ એટલે કુંભકર્ણની જીભ પર માં સરસ્વતી વસ્યા અને એને ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન માંગ્યું. મતલબ કે ઇન્દ્રનું આસન જેવા તેવા વ્યક્તિને ન મળી જાય એના માટે પણ ભગવાનને પણ આવા કપટ કરવા પડતા હતા. જ્યારે અહીંયા અમુક બુકો અમુક સંપ્રદાયની આવી રોજ જ સામે આવી રહી છે, એમાં જ્યારે આપણે મંદિરમાં પ્રસાદી હોય, પેડાની હોય ને, તો સાચવીને એક એક પેડો આપવો પડે. પણ જો મમરાની પ્રસાદી હોય ને તો મુઠ્ઠી ભરીને વેચવામાં આવે કે લે બેટા તું ખા, લે બેટા તુંય ખા, લે તુંય ખા, આલે 2 મુઠ્ઠા તુંય લેતો જા. એમ ઇન્દ્રાસન વેચી રહ્યા છે. મતલબ કે કોઈએ ગુસ્સામાં એમની સામું જોયું તો એને ઇન્દ્રાસન આપી દીધું. એ નાતા હતા, એનું પાણી વહેતું હતું, એમાં છોકરા છપછપિયા કરતા હતા, એમને ઇન્દ્રાસન આપી દીધું. મતલબ જાણે ઇન્દ્ર કોઈ રૂમનો ક્લાસનો મોનિટર ન હોય એમ. લે બેટા તું આજ ઇન્દ્ર બની જા, લે બેટા તું કાલ બની જાય છે, લે બેટા તું પરમદી બની જાય છે. મતલબ યાર કંઈક તો લેવલ રાખો યાર. અમે તો ઠીક, અમે તો મનોરંજન લઈએ જ છીએ, પણ તમારા જે માનનારા છે ને એ સંદેહ કરશે કે યાર તો આ તો સ્વામી તો હાવ ગપગોળા ઠોકી રહ્યા છે. એટલે થોડુંક લિમિટમાં રાખો યાર, થોડુંક વિશ્વાસ આવે કોકને. બાકી આવું ગજબ લખી રહ્યા હો તમે યાર, મજા આવી રહી. મતલબ મનોરંજનમાં કોઈ અછત નહીં રહી, રોજ જ નવું આવી જ રહ્યું છે.